ગોગડા બહુ ગરમી થાય છે ઓ હવે એસી લઈ જો ને નથી રહેવાતું ગરમીમાં હવે એસી વાળીની થામાને લાઇટ બિલ કેટલું આવે ખબર છે તને એમાં? હું 5 વર્ષથી તમારા ઘરે લગ્ન કરીને આવી છું મેં કોઈ પણ જાતની ખરીદી કરાવી કોઈ દી કીધું મને હાર લઈ જો કે ફલાણું લઈ જો પૂછડું લઈ જો ધીકડું લઈ જો એ ભગવાન ઉનાળો જાય તો સારું હવે આની જેવો લોભણો ઘરવાળો તો મેં મારી જિંદગીમાં નહીં ભાડ્યો હોય મારા બાપના ઘરેથી ફ્રીજ લાવીશું તો ઉનાળો આવ્યો તો ફ્રીજે નથી ચાલુ કરવા દેતા લાઇટ બિલ એટલું એને આવે લગન પેલા તો મને કેટલા હાસવતા જે હું કહું ઈ મને લઈ દેતા અને અત્યારે ખાલી એસી લેવાનું કહું છું તોય નથી લઈ દેતા આ કેટલી કાળઝાળ ગરમી પડે છે ઘરમાં એસી હોય તો કેવું સારું લાગે અને મહેમાન આવ્યા હોય તોય સારું લાગે કે જો આના ઘરે એસી છે ઓલી કાનતુડી વારા ઘડીએ મારી પાસે પાવર કરે એસી નો કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી નો હળગાઈ દેવાનું હોય તું ભાખરી કરવા પણ સારી માની હા બસ ગળસવા જોઈએ ટાણે ટીસી દીધાસ કરવાનું આપણું તો માનવાનું જ નહીં હસોડું આની કરતા તો લગન નતા થયા ને હારું તું બાપના ઘરે જલસા હતા મને હુમલો આવી જાય ને તો ખબર પડશે કે આની કરતા એસી લઈ દીધું હોત ને તો હારું હતું એ હાસુ હાલે લઈ આવું એસી એસી તો 20,000 માં આવી જાય તને હુમલો આવી જાય ને તો 5 લાખ માં પડે બરોબર છે મગજમારી કરો છો હાલો વઈ આવો તમ તારે અમાર બંગલે હવા ખાવા અને હું કાઈ તમારા પાસે બિલના પૈસા નહીં લઉં તમ તારે હાલો ઢોકળી બેન હવે હું જાઉં છું મારા ઘરે આવજો તમે હો તમ તારે હવા ખાવા જોયું ને સાંભળ્યું ને તમે કેવી ટોન મારીને ગઈ એના ઘરે એસી છે કેવી પાવર કરે એટલે જ ગુડું છું કે એસી લઈ જો હાલ તો જો હું એસી લઈ આવું કાનતોડીનો પાવર બેહાડી દઉં આખા બંગલાને ટાઢો બોળક નાખે એવું એસી લઈ આવું હાલો હું તમારી હાટુ મસ્તીના ગુવારિયા ઢોકળા બનાવીને લેતી આવું તમે બહાર બેહો